માણેક બારવટી, આમ તો એ ખાલી બારવટિયા નહીં, સ્વતંત્રતા સેનાની કહેવાય એમને. આપણા દેશ માટે, રાષ્ટ્ર માટે અને દ્વારકાધીશ માટે અંગ્રેજોની સામે લડ્યા બારવટિયાઓ. અને જોધા માણેક, મૂળુ માણેક, એનું ઋણ આપણે આ બધા જે દેશ માટે લડ્યા એનું આપણે કોઈ દી ચૂકવી ન શકીએ. પણ બારવટિયા એટલે 12 પ્રકારના વટ, એને બારવટિયા કહેવાય. 12 પ્રકારના વટ હોય એને. કોઈ ગરીબને કોઈ દી લૂંટે નહીં, ગરીબ ઉપર ઘા કરે નહીં, હગા ભાઈને, બાપને, દીકરાને મારી નાખ્યો હોય દુશ્મને, એ હામો આવીને ઉભો રહીને મારવા જાય બારવટીઓને, ઓલો 2 હાથ જોડી દે એટલે પૂરું, અવળો ફરી જાય કે જા હવે તારા ઉપર ઘા ન કરાય, મને મોઢું ન દેખાડતો. એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવા મૂળુ માણેક અને જોધા માણેક નામના બારવટિયા. પણ બારવટે હોવા છતાં પણ એનામાં ધર્મ પ્રત્યેની બાપુ ભાવના કેટલી, એટલે મને આ વાત યાદ આવી. મૂળુ માણેક અને જોધા માણેક, એ મૂળુ માણેકના ઘોડાના ડાબલા વાગ્યા, કોડીનાર ભાંગવા માટે આવ્યા બારવટિયાઓ બધા. 150 ઘોડે સવારો છે, બાગડતા 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 પાગા નાખતા, રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા, આગા જાવે નાહી ભાગા, ભૃગાણા હી ગાજ ગને, તોપ કાગેણાગા તરી ભાગા, હાથ જાય થતો રીજા રાગા રબે નાજા હારા હબે રાજ ગને, રૂમા ધુમા ઠુમા ઠુમા ધરી ભેળા જેમર રમે. એ કોડીનાર ગામમાં આવે છે, ગામને ભાંગવા માટે. અને ચોકમાં મૂળુ માણેક હાથમાં જામગરીને ઊભા છે અને માણસો એના છે, એ લૂંટે છે ગામને. એમાં નગર શેઠનો 8 વર્ષનો દીકરો, એનો જન્મદિવસ હશે એટલે એની માએ એને હાચો હાર પહેરાવેલો, મોર હાર, પગમાં હોનાનો હાસો તોડો પહેરાવેલો. એ રમતો રમતો બજારમાં નીકળી ગયો બાળક. બારવટિયાના મૂળુ માણેકના માણસોએ પકડી લીધો, બારવટિયાએ પકડી લીધો. કોને? આ બાળકને. અને પકડીને કીધું ઘરેણા કાઢી દે, ઘરેણા કાઢી દે, ઘરેણા કાઢી દે, મીડા કરવા. એમાં એની માં ગોતતી ગોતતી આવી. માં આવીને આમ જોવે ને, જા બજારમાં આવીને, ત્યાં તો એને માને બચારીને મોત દેખાઈ ગયું. અરે મારા દીકરાને મારી નાખશે. બારવટીએ પકડી લીધો, મારા દીકરાને મારી નાખશે. દીકરાનું નામ માધવ હતું. માની રાડ ફાટી ગઈ. એ ભાઈ, એ માધવ બેટા, એને હાર આપી દે, તને મારી નાખશે. એ બારવટિયા છે માધવ, હું તને બીજો લીધે એને બધા ઘરેણા આપી દે, એ બારવટિયા મારી નાખે. પણ મિત્રો, માધવ એ અવાજ મૂળુ માણેકના કાને પડ્યો. ચોકમાં ઉભો તો અને દોટ મૂક્યો. એ ભાઈ, ઇનકે છડી દે, ઇનકે છડી દે, ઇનજો નાલો માધવ આય, માધવ અછાજો પે. ભાઈ, એને છોડી દે, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાય નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. નામ ઉપર આટલી હશે. બારવટે હોવા છતાં એટલું ધ્યાન રાખતા હતા. એ બારવટિયા હતા. અને એટલા માટે તેથી છોકરાઓ શું જોઈએ છે, વેકેશનમાં ફાટીને ધુવાડે ગયા છો. આહા, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. હમણાં અમારા એક કલાકાર વાત, પણ આજે એ આનંદમાં મારે ગીત એક લગભગ આજે સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, અમેરિકા, કોઈ જગ્યાએ ગુજરાતના નામાંકિત કોઈ કલાકારનો ડાયરો હોય, ગરબા હોય તોય ભલે અને ડાયરો પાછું બે, બધે મારું આ ગીત આજે ગવાય છે બાપુ. ગરબા હોય તોય ગવાય, ડાયરો હોય તોય ગવાય, એવી આ દ્વારકાધીશનું ગીત. એટલા માટે 5 વર્ષના બાળકે સાંભળે ને 80 વર્ષના બાપાએ સાંભળે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. બિછુડી ધરતી, બિછુડી ધરતી, બિછુડી બિછડી, બિછુડી ધરતી, બિછુડી ધરતી ના
તોફાત જ નો થાય પુરોહિત દાદા અને ગિરનારે ગિરનારે જય ભૂતનાથ જય ભૂતનાથ